નમસ્કાર મિત્રો, આજે છે 1 ઓગસ્ટ અને હાલ વાવાઝોડું આગળ વધીને દક્ષિણ ગુજરાતથી આજે મધ્ય ગુજરાતના અમદાવાદ નજીક પહોંચી ગયું છે। આજે હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના તમામ લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની સંભાવના છે, એટલે હવે ઉત્તર ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે આ વાવાઝોડાને કારણે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 100 થી વધારે તાલુકાઓમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે। આ વાવાઝોડાને કારણે સૌથી વધારે નુકસાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકોમાં જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્ર પંથકોમાં વાવાઝોડું ધૂમ મચાવી રહ્યું છે। અત્યારે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ફૂલ સક્રિય જોવા મળી રહ્યું છે, એટલે આજે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને સુરત આસપાસના વિસ્તારોમાં પણ તોફાન આવી શકે છે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતમાં આજે કેવો અને કેટલો વરસાદ પડશે, આ વરસાદથી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલું નુકસાન થશે, ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે, તે દરેક હવામાન સમાચારો વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે ટાઈપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઈક જરૂરથી આપી દેજો। તો મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે અત્યારે વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, ઓખા, અમદાવાદ અને સુરત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડું ટકરાયું છે અને આજે સવારથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આવનારા 24 કલાક માટે ગુજરાતના તમામ લોકો એલર્ટ થઈ જજો, કારણ કે આ વાવાઝોડું ભારે તોફાની છે, એટલે વરસાદ ભૂકા બોલાવવાનો છે। આજે મિત્રો કેટલો અને કેવો વરસાદ પડ્યો તે અંગેના થોડા વિડીયો પણ તમે જોઈ શકો છો। અત્યારે મોટા મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, એટલે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદના કારણે અમુક ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના લીધે પાકો બરબાદ થઈ ગયા છે અને પાણીમાં તણાતા પણ જોવા મળી રહ્યા છે। અત્યારે ભારે વરસાદના કારણે મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ભારે વરસાદના કારણે ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે। વાવાઝોડાને કારણે તોફાની પવન ફૂંકાતા લોકોના ઘરો પણ ઉડી રહ્યા છે। વીજળીના થાંભલા ભાંગી રહ્યા છે, જેનાથી પશુઓ અને લોકોના મોત પણ થઈ રહ્યા છે। નદીમાં લોકો તણાઈ જતા લોકોએ જીવ ગુમાવ્યો છે, એટલે હજુ પણ સાવધાન થઈ જજો। આ વાવાઝોડાને હલકામાં ના લેતા મોટું નુકસાન થઈ શકે છે। સાવધાની રાખજો અને સરકારી સૂચનાઓનું પાલન કરજો। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ વખતના ચોમાસાના વરસાદના કારણે સૌથી વધારે નુકસાન આસામ રાજ્યમાં અને ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। અત્યારે આસામ અને ગુજરાત બંને રાજ્યોમાં પૂર જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે। આજે હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં હાલ વાવાઝોડું સક્રિય હોવાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોના તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે। દરિયા નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ શકે છે, એટલે લોકોને દરિયાની નજીક ન જવાની મનાઈ કરવામાં આવી છે। હાલ તમે ગુજરાતમાં મોટા વાદળો જોઈ શકો છો, જે આજે રાત્રિ સુધીમાં ભારે વરસાદ લાવી શકે છે, એટલે સાવધાન રહેજો। હાલ કચ્છના અખાત બાજુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, એટલે દરિયો ગાંડો બની શકે છે, તોફાન પણ આવી શકે છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આજે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાત માટે ઘાતક બની શકે છે, કારણ કે આ વાવાઝોડું હજુ પણ 3 દિવસ સુધી સક્રિય રહેવાનું છે। 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, એટલે આજે સૌરાષ્ટ્રના તમામ લોકો સાવધાન થઈ જજો। છેલ્લા 2 દિવસમાં વાવાઝોડાને કારણે 50%થી વધારે વરસાદ પડી ગયો છે। આજની વાત કરું તો આજે વેરાવળ, રાજકોટ, સુરત આ 3 જિલ્લાઓની આસપાસ ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે આ વિસ્તારોમાં અત્યારે વાવાઝોડું બળ દેખાડી રહ્યું છે। એલર્ટ થઈ જજો। આ વિસ્તારોમાં રહેતા લોકો દરિયાથી થોડો ટાઈમ દૂર રહેજો। નદી નાળા કે જ્યાં પૂર આવ્યું છે ત્યાં જવાનું ટાળજો। અત્યારે સક્રિય બનેલું આ વાવાઝોડાનો ઘેરાવો ખૂબ મોટો છે, એટલે વાવાઝોડાની ઝપેટમાં આખું ગુજરાત અત્યારે બંધાયું છે, એટલે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। અત્યારે પવનની ઝડપની વાત કરીએ તો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકો ધોવાયા છે। હવે સરકાર આગામી દિવસોમાં આ માટે કેટલી અને શું સુવિધા કરશે, કેટલી સહાય આપશે તે જોવાનું રહ્યું। 2 દિવસ સુધી હજુ પણ સાવધાની જાળવજો અને પાણીથી દૂર રહેજો, કારણ કે ભારે વરસાદના કારણે અત્યારે ભારે લોકો બીમાર પડી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો આજે 6 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે।
જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં પણ આજે ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો રાહતના સમાચાર એ છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવે ભારે વરસાદનું સંકટ ટળવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મોટાભાગના જિલ્લાઓ માટે એલર્ટ હટાવવામાં આવી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે મોરબી અને સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારોમાં જ વરસાદનું યલો એલર્ટ રહેશે. રાજ્યના માત્ર 8 જિલ્લાઓ માટે જ યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ પશ્ચિમ દિશાથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે 1 અને 2 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે અપીલ કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદી વાદળો સક્રિય જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે સાંજ સુધીમાં લગભગ 15 થી 20 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે આજે રાત્રિ દરમિયાન બહાર નીકળતા પહેલાં હવામાન સમાચાર ખાસ જોઈ લેજો. સૌરાષ્ટ્ર પંથકોમાં વાવાઝોડાની વધારે અસર આજે જોવા મળી રહી છે, કારણ કે આજે સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. એટલે આવા વરસાદી વાતાવરણમાં સૌરાષ્ટ્રના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે વરસાદમાં બીમાર પડવાની સંભાવના વધી જાય છે. હવામાન વિભાગે 2 દિવસ તમામ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આગામી 4 થી 5 કલાકમાં વાવાઝોડું નબળું પડે તેવી સંભાવના છે, કારણ કે હાલ આ વાવાઝોડાએ તેની દિશા બદલી છે અને અત્યારે તે ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે. એટલે ઉત્તર ગુજરાતના લોકો હવે ખાસ સાવધાન થઈ જજો. આજે રાત્રે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવનારા 2 દિવસ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકોમાં શાંત વાતાવરણ જોવા મળી શકે છે. આજે રાત્રે સુરત, અમદાવાદ, રાજકોટ, વેરાવળ અને ઓખા આસપાસના વિસ્તારોમાં ભારે સંકટ આવી શકે છે. સમગ્ર ગુજરાતમાં આજે વરસાદી વાદળોનું મોટું ભાર જોવા મળી રહ્યું છે. આજે સાંજ સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદ ભારે નુકસાન કરી શકે છે. આજે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તે પણ ગુજરાત તરફ આગળ વધી શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી વરસાદ આવતો હોય છે, પરંતુ આ વખતે બંગાળની ખાડીમાંથી મોટા વાવાઝોડા સક્રિય થઈને ગુજરાતમાં આવ્યા છે. એટલે બંગાળની ખાડીમાંથી વધારે વરસાદ પહોંચી ગયો છે અને વાવાઝોડાને કારણે નુકસાન પણ વધારે થયું છે. ગુજરાતમાં આ વર્ષે ખૂબ વધારે વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાંથી આવેલા વરસાદના કારણે આસામ રાજ્યમાં પણ મોટું નુકસાન થયું છે અને હજુ વાવાઝોડા ગુજરાત તરફ આવવાના છે. એટલે આગામી દિવસોમાં સાવધાન રહેજો અને હવામાન સમાચાર જોતા રહેજો. આ વખતે ગુજરાતમાં 120% જેટલો વધારે વરસાદ નોંધાયો છે, લગભગ 150% આસપાસ પહોંચી ગયો છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના નાના મોટા હવામાન સમાચારો વિશે વાત કરી. વરસાદ કેવો પડ્યો, કેવો પવન ફૂંકાયો અને વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થયું તે દરેક સમાચારોની માહિતી મેળવી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક તમારી લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારોની જાણકારી મળી શકે.